મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ સ્ટડી ગોલ લક્ષ્યમાં। આજે આપણે એકમ કસોટી 2023-24 ધોરણ 9 ગણિતનું પ્રશ્ન બેંક, જેમાં પ્રકરણ 8 અને 9 અને તારીખ 8/18/2024ના રોજ લેવાયેલી જે પરીક્ષા છે તેમનું અહીં સંપૂર્ણ સોલ્યુશન સાથે તમારી સામે રાખીએ છીએ। સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમે ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। શરૂઆત કરીએ વિભાગ એથી। કેન્દ્રીય વર્તુળમાં જીવા AB બરાબર 5 છે અને ખૂણો COD બરાબર 58 હોય તો ખૂણો AOB ખાલી જગ્યાનો થશે, તો AOB પણ કેટલાનો થશે? 58નો થશે। ચલો, તો કેવી રીતે થશે એ તમને સરસ રીતે વર્ણવ્યું છે। અહીંયા તમારી સામે ખૂણા છે, અભિકોણની જોડ બને છે, એટલા માટે થશે। P કેન્દ્રિત વર્તુળમાં ખૂણો APB બરાબર 45 છે અને CPD 45 છે, AB બરાબર 3.2 હોય તો CD કેટલો થશે? 3.2 થશે। કેવી રીતે? જે અભિકોણની જોડ છે 45-45ને, એટલે સામેની બાજુ કેવી થશે? સરખી થશે, એટલા માટે। વર્તુળની જીવાનો લંબ દ્વિભાજક ખાલી જગ્યામાંથી પસાર થાય છે તો વ્યાસના મધ્યબિંદુમાંથી પસાર થાય છે। વર્તુળને કેન્દ્રમાંથી વર્તુળની જીવા પર દોરેલા લંબને જીવાનો શું કહે છે? દુભાગે છે। જીવાને શું કરે? દુભાગે છે। ચલો આગળ જોઈએ। એક વર્તુળની ત્રિજ્યા 5 છે અને કેન્દ્રથી અંતર 3 છે તો જીવાની લંબાઈ કેટલી હશે? તો 5 ને 3 કેટલા થશે? 8 થશે। ઓકે, તો હું આન્સર આવશે 8 આવશે, કારણ કે 5નો વર્ગ 25 અને 3નો વર્ગ 9, 25માંથી 9 ગયા, કેટલા વધ્યા? 16 વધ્યા। 16 કોનો વર્ગ છે? 4નો વર્ગ છે, તો તમને 4 મળ્યો અને 4 ગુણ્યા 2 કરીએ એટલે કેટલી થશે? તમને મળી જશે 8। AB અને CD વર્તુળનો વ્યાસ છે જે કાટખૂણે છેદે છે, તો ચતુષ્કોણ ABCDમાં ખાલી ચતુષ્કોણ છે, ચોરસ છે। O કેન્દ્રવાળા વર્તુળ પર 3 બિંદુઓ ABC આવેલા છે। ખૂણો AOB બરાબર 90 છે, BOC બરાબર 120 હોય તો ખૂણો ABC કેટલાનો થશે? 75નો થશે। O કેન્દ્રવાળા વર્તુળમાં વ્યાસ AB અને CD એકબીજાને લંબ છે તો જીવા ACની લંબાઈ ખાલી ગયા છે 1/2/AB છે। O કેન્દ્રવાળા વર્તુળમાં એક સમબાજુ ત્રિકોણ ABC હોય તો ખૂણો BOC કેટલાનો હશે? 120નો હશે। વર્તુળનું કેન્દ્ર O છે અને ખૂણો DAB બરાબર 50 છે, તો X અને Y શોધો, તો તમને X અને Y મળશે 100 અને Y બરાબર 130। ઓકે, ત્યારે તમારું કામ થશે। AB અને CD વર્તુળની જીવાઓ એકબીજાને કાટખૂણે છેદે છે। ખૂણો DAB 35 છે તો ADC કેટલાનો થશે? 55નો થશે। ADC A D અને C। ચલો, આકૃતિમાં AOB બરાબર 80 છે, ABC 30 છે તો CAO કેટલાનો થશે? 60નો થશે। કેટલાનો થશે? 60નો। વિભાગ બીની વાત કરીએ તો 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુઓને છેદે છે, તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 66 સેમી છે, તો સામાન્ય જીવાની લંબાઈ કેટલી હશે? તો સામાન્ય જીવાની લંબાઈ તમને મળશે 5 સેમી અને 3 સેમી, એટલે 4x અને x મળશે। એટલે તમને અહીંયા એનું સોલ્યુશન આપેલું છે કે કેવી રીતે મળે છે કાટખૂણા પ્રમાણે। ત્રિકોણ OLP, ત્રિકોણ O'PL, બે સમીકરણને મિક્સ કરો, સમીકરણને મિક્સ કરશો એટલે તમને મળી જશે, રાઈટ, 6 સેમી। જો વર્તુળની બે સમાન જીવાઓનું વર્તુળની અંદર છેદે છે તો સાબિત કરો કે છેદ બિંદુનું કેન્દ્ર સાથે જોડતી રેખાની જીવા સાથે સમાન ખૂણો બનાવે છે। તો આકૃતિ તમારી સામે છે, એ બિંદુ છેદે છે તો એમના વિશે તમારે વર્તુળને સમાન જીવાઓ સમાન અંતરે હોય છે, કાકાબા શરતથી તમારે સાબિત કરવાનું છે। આકૃતિમાં ખૂણો ABC 69 છે, ACB 31 છે, તો BDC તમારે ગોતવાનો છે। તો બે ખૂણા આપ્યા છે, ત્રીજો ખૂણો નથી આપ્યો, બંનેનો સરવાળો કરો, 180માંથી બાદ કરો એટલે તમને 80 મળી ગયો, અને જેટલો BAC છે એટલો જ સામે શું હશે? BDC હશે, કારણ કે બંને અભિકોણની જોડ છે। આકૃતિમાં PQR બરાબર 100 છે, PQR O કેન્દ્રવાળા વર્તુળના બિંદુઓ OPR શોધો, તો O કેન્દ્રવાળા વર્તુળ PQRમાં વર્તુળ પર છે અને ખૂણો PQR પરિઘનો ખૂણો હોય તો તમને કેટલો મળે છે? 200, 360માંથી 200 જાય એટલે 160, અને વર્તુળની બાજુનો ખૂણાની માપ માપવું હોય તો 180માંથી 160 બાદ કરીએ એટલે 20/2 એટલે કેટલો થશે? 10 મળી જશે। ચક્રીય ચતુષ્કોણ ABCDમાં વિકોણો E બિંદુ છેદે છે, તો ખૂણો DBC બરાબર 70, BAC બરાબર 30, તો BCD શોધો। જો AB બરાબર BC હોય તો ખૂણો ECD શોધો। તો પહેલાં 70 ને 30,
તો ઓલો જેટલાનો છે એટલો જ થશે. 70 ને 30 કેટલા થયા? 100 થયા. 180માંથી 100 બાદ કરો એટલે 80 આવી ગયા. હવે જે 80 આવ્યા એ 30 છે. સાબિત કરવી કે 80નો છે એ, તો 30 તો છે જ. 80માંથી 30 ગયા એટલે કેટલાનો થયો? 50નો થશે. આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળ બિંદુ A, B અને C એવી રીતે આવેલા છે કે જેથી BOC બરાબર 40, AOB બરાબર 50, તો ચાપ ABC સિવાય વર્તુળ પર બિંદુ D હોય તો ADC શોધો. 50 ને 40 છે બરાબર, તો AOC છે જ. 50 ને 40 કેટલો થયો? 90 થયો. હવે 90 ભાગ્યા 2 કરી એટલે કેટલાનો થયો? 45નો થયો. આવી રીતે તમે સરસ રીતે ઇમ્પોર્ટન્ટ સવાલો તમારી સામે રાખ્યા છે, સોલ્યુશન સાથે રાખ્યા છે. અને આવી રીતે બીજા પણ પ્રશ્નપત્ર જોતા હોય અથવા તો પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોતું હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.